સાપુતારા ગિરિમથક ખાતે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે। હરણીકાંડ અને રાજકોટના અગ્નિકાંડ બાદ છેલ્લા 1.5-2 વર્ષથી બંધ પડેલ બોટિંગ સેવા નજીકના ભવિષ્યમાં ફરી શરૂ થવા જઈ રહી છે। આ માટે હાલ મુંબઈની એજન્સી દ્વારા સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે 2 દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ કરવામાં આવ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે। તંત્રના આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં આવેલ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ બોટિંગની મજા માણવા આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ તંત્ર સતર્ક જણાઈ રહ્યું છે। બરોડા હરણીકાંડની ઘટના બાદ સાપુતારાનું જે નામચીન ગણાતું નૌકા વિહાર એટલે કે બોટિંગ સ્પોટ જે બંધ કરી દેવામાં આવ્યું હતું। છેલ્લા 1.5 વર્ષથી 1.5-2 વર્ષથી આ બોટિંગ સ્પોટ બંધ હતું। હાલ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એપ્લાય કર્યા બાદ એક મુંબઈની એજન્સી છે એ એજન્સી હાલ આ સાપુતારા ખાતે જે સર્પગંગા તળાવની અંદર હાલ સર્વે કરી રહ્યું છે કે ક્યાં કેટલું ઊંડું પાણી છે અને ક્યાં આખા તળાવની અંદર કઈ રીતની કામગીરી કરવી અને બોટિંગ હાલ ચાલુ કરવા માટે જે સરકારશ્રીએ જે અથાગ પ્રયત્ન બાદ આ જે સર્વે કર્યું છે એજન્સીએ ત્યારબાદ ખબર પડશે કે ખાસ કરીને અહીંયા જેટલું ઊંડાણ હતું એ ઊંડાણ પ્રમાણનો એ વિડીયોગ્રાફીને અલ્ટ્રાસાઉન્ડની એપ્લિકેશનના માધ્યમથી મુંબઈની એક એજન્સીને સમગ્ર કામગીરી સોંપવામાં આવી છે। અને આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સાપુતારા સર્પગંગા તળાવ ખાતે હાલ આ બોટ છેલ્લા 1.5-2 વર્ષથી લંગારેલ હોય અને જે આ બોટ કોઈ પણ જાતની કાર્યવાહી નહોતી થઈ અને હાલ ઉનાળુ વેકેશન પણ આવ્યું છે। પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર હોય છે સાપુતારા, જે અંતર્ગત સરકાર સફળે જાગી અને નૌકા વિહાર જે ચાલુ કરવા જઈ રહી છે, જે અંતર્ગત હાલ મુંબઈની એજન્સી દ્વારા 2 દિવસની અંદર આ તળાવનું સર્વે કર્યા બાદ નોટિફાઈડને આ રિપોર્ટ ડિજિટલ રિપોર્ટ સોંપવામાં આવશે। ડિજિટલ રિપોર્ટ સરકારની અંદર જશે, ત્યારબાદ ટેન્ડરિંગ કર્યા બાદ અહીં જે ઇજારો છે આ બોટિंग से ये आपका आवश्य का लेक का जो है स्टडी करने के लिए यहाँ पे कितना गहराई कहाँ पे है क्या है ये सब हम स्टडी करके आपको गवर्नमेंट को हम एक चार्ट देंगे। उसमें सब कुछ डिटेल्स आ जाएगा कि जिसमें कौन सी जगह पे कितना गहरा है क्या है कितना डेप्थ है वो सब हम पूरा स्टडी करके पूरा रिपोर्ट आपको हम गवर्नमेंट को देने वाले हैं। कितने दिनों में ये कार्रवाई खत्म हो जाएगी? ये 2 दिन में हम पूरा डिजिटल पूरा सर्वे हो रहा है। इसमें इको साउंड सब मशीन लगा हुआ है, वो हिसाब से हम लोग आपको डिजिटल रिपोर्ट बना के आपको दे देंगे। અત્યારે જ્યારે વડોદરા શહેરમાં હરિણીકાંડ બાદ જે લોકોના જીવન સુરક્ષા ધોરણના મૂલ્યો સચવાય અને એના માટે થઈને જ્યારે સાપુતારા સર્પગંગા તળાવની બોટિંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારશ્રીના દ્વારા જે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ 2024 જે બહાર પાડવામાં આવે છે તેના શિડ્યુલ્ડ એમાં જે એસઓપી જાહેર કરવામાં આવી છે એ એસઓપી મુજબ જે જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેનો બેથેમેટ્રી સર્વે આપણે કરવાનો થાય છે। એના આધારે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાજ સુથાર સાહેબ અને સાપુતારાના ચીફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચન હેઠળ આપણે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૂચિત જે એજન્સીઓ છે એજન્સી પૈકી આજે એક એજન્સી મારફત આ તળાવનો સર્વે કરાવી રહ્યા છીએ। આ સર્વે બેથેમેટ્રી સર્વે કહેવાય છે અને બેથેમેટ્રી સર્વેમાં તળાવમાં દરેક જગ્યાએ અલગ અલગ વિવિધ પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને જે તેની ટેકનિકલ ટીમ હોય છે એ દરેક પોઈન્ટ પર જે પાણીની ડેપ્થ છે એ માપતી હોય છે।